હવે નહીં ધોઈ લીધું છે, કમ્પ્લીટ થઈ ગયા છે. હવે ઘરનું કામ ચાલુ છે, એકદમ રિપેરિંગ કરવાનું. આટલું બધું બગાડ્યું છે, બધું હવે વધારા કરવાના છે. બંને રૂમમાં સાફ સફાઈ ચાલુ જ છે. થોડું વ્યવસ્થિત થશે. પછી અહીંથી હું જાઉં છું બેંકમાં થોડું કામ બતાવી પછી પાછું જવાનું છે આશ્રમની અંદર. तो चलो थोड़ा बैंकरों ने काम बताए हुए चलो हम जा रहे हैं आश्रम में क्योंकि वहाँ पर भजन है. बीजू तो आ બધા તૈયાર થઈ ગયા છે. હવે અહીંથી સીધા જઈશું અમે આશ્રમમાં. ઓકે, તમારો નંબર બ્લોકમાં નાખી ગયો છે. ચલો તેમાં 2 પીસ પડ્યા ये है हमारा ब्लॉग और ब्लॉग में ये सबसे हमारा एडिटर, ये हमारे एडिटर है. चलो तो हमें जैसो आश्रम में हम जा रहे हैं हमारे वहाँ आश्रम पे. वहाँ पे थोड़ा भजन होगा, फिर खाना, फिर वैसे भी हमारा ये लास्ट ब्लॉग टाइम. चलो ત્યાં જઈએ. આપણે પહોંચી ગયા છીએ આશ્રમમાં અને આશ્રમમાં અત્યારે ચાલુ છે સત્સંગ. તો થોડી ઘણા સત્સંગ સાંભળીશું. તો ગાઈઝ ફેમિલી પણ જો આવી ગયું છે ભજન સત્સંગ સાંભળવા. હવે બધા ફેમિલી જોડે બેસી અને ભજન સત્સંગ સાંભળીશું. એક પારખી ભક્તરાજની દીકરીનું સગપણ કોઈ ધાર્મિક સમાજમાં કર્યું. એ લોકો આમ ધનવાન તો હતા પણ કોઈ સંત સાધુને ના માને, કોઈ સંતોને સેવા ના કરે. હવે આ જૂનું કોઈ સગપણ કર્યું, મોટી થઈને શીખવાડ્યા, શીખીને બધા જતા રહે લોકો. આપણી અંદરની ઉર્મી જોઈએ એટલી થવી જોઈએ કે મારા સાસુ સસરા એ બધા કબીરપંથી છે, મારે પણ આવું ભણી જવું પડે. એનું નામ દીકરી કહેવાય. અને પિયરનું પકડી બેસી જાય એ પાછી આવે. એટલે સાસુ કે બેટા મારે કેવું છે અંબાજી મંદિરમાં દર્શન કરવાનો, તમે મને લઈ જશો? ભાઈ તો આને માનતી નથી. તો ગાઈઝ ભજન સત્સંગ પત્યા પછી જો હવે અમારા ગુરુજીઓની ભેટ પૂજા ચાલુ જ છે અને અમારા બધા જ ઘરના ભેટ પૂજા કરે છે. મારા મમ્મી છે, મારા ભાભી છે, મારા મોટા ભાઈ છે, તમે જોઈ શકો છો. मैं अधम कर्मी जीव सतगुरु नाही हो कछुलाए आपको सो लही सकी તો આ છે અમારા કમલેશભાઈ સોની, જે અમારા ડીસાના વતની છે અને અમારા આશ્રમના ટ્રસ્ટી છે. પ્રવીણભાઈ ઠક્કર એ પણ અમારા આશ્રમના ટ્રસ્ટી છે. એ પણ અમારા ગુરુજીની ભેટ પૂજા કરી રહ્યા છે. તો ગાઈઝ તમે જોઈ શકો છો અમારા ગુરુજીની ભેટ પૂજા ચાલુ જ છે. અને અમારા કમલેશભાઈ અને પ્રવીણભાઈ ઠક્કર અને આ છે અમારા બધા જ મહેમાનો જે બહાર દૂર દૂરથી આવ્યા છે એ પણ છે. તો ભેટ પૂજા પત્યા પછી હવે અમારો જમણવાર ચાલુ છે. જમણવાર પત્યા પછી હવે બધા પોતપોતાના ઘરે જશે અને અમે પણ હવે ઘરે જઈશું. જમીને સીધા હવે બધા પોતપોતાનો સામાન पैक કરીશું. चलो जय माता जी. मैं जा रहा हूँ अहमदाबाद, तो हमारा पैकिंग हो रहा है. हम सब जा रहे हैं यहाँ से थरा. તો ચલો બ્લોગ ખુલ્લો છે. તો આજનો બ્લોગ આપણો આટલા સુધીનો જ હતો ભાઈ. અહીંથી હવે સીધું ઘેર જાઓ. અમદાવાદ ગાડી ઉપડશે. પપ્પા
તો જય માતાજી ઓલ ફ્રેન્ડ, અમારો આજનો બ્લોગ અહીંયા પૂરો થાય છે અને અમે અહીંથી હવે ગાડી લઈને નીકળશું સીધા અમદાવાદ. અને અમારા જે બી બ્લોગ બને છે તો તમે એને પ્લીઝ લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે હવે નવું સ્ટાર્ટઅપ કર્યું છે આપણે બ્લોગ બનાવવાનું. કેવા બને છે એ ખબર નથી, પણ જે બી બને છે ટ્રાય કરીએ છીએ કંઈક સારું બનાવવાનું. તો આપણી ચેનલને પહેલી સબસ્ક્રાઈબ કરી નાખજો અને હવેથી નવા બ્લોગો આવશે, કન્ટિન્યુ આવતા જ રહેશે, પણ એકદમ નહીં આવે, પણ જે બી આવશે એ સારા જ આવશે અને થોડું સપોર્ટ કરજો. ચાલો મળીએ, જય માતાજી.